લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો લીંબડી તાલુકાના કોંગ્રેસના સરપંચોના ગામોમાં વિકાસના કામો નહીં કરતા હોવાના આક્ષેપો સાથે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સાથે આવનાર સમયમાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. આજે લીંબડી તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક આવેદન આપી અને અમે અલ્ટિમેટમ આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કર્મચારીઓને આગળ કરી અને જે અન્યાય સરપંચોનો થઈ રહ્યો છે, સરપંચ લોકોના મતેથી ચૂંટાયેલો છે, કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલો નથી. વિચારસરણીથી કોઈ પણ માણસ કોઈની સાથે પણ હોઈ શકે. એનો અર્થ એવો નહીં કે વિકાસના કામની જે ગ્રાન્ટ હોય, વિકાસના કામો હોય એમાં ભેદભાવ રાખવો. હાલમાં ઘણા ગામના સરપંચોમાં કોંગ્રેસને માનનારા હોય છે. એમના ગામના કામ લઈને જ્યારે આવે છે ત્યારે કર્મચારીઓ દ્વારા એવો ઉદ્ધતાઈભરો જવાબ આપવામાં આવે છે કે તમે પ્રમુખ પાસે જાઓ અને પ્રમુખ કહેશે તો કરી દઈશ, નહીં તો તમારું કામ નહીં થાય, તમારે જ્યાં જવું અહીંયા જાઓ, જે થાય એ કરી લો. આ વસ્તુ અતિશય નિંદનીય છે, ગંભીર બાબત છે. લોકશાહીમાં આ ચલાવી લેવાય નહીં. કોંગ્રેસ આ માટે થઈને લડત આપી રહી છે અને અલ્ટિમેટમમાં આપેલું છે કે જો આવનારા સમયમાં બીજી કોઈ પણ ફરિયાદ અરજદારો દ્વારા કે સરપંચ દ્વારા આવશે તો અમે આ તાલુકા પંચાયતને તાળાબંધીનો કાર્યક્રમ આપશું. એટલે આવો ભેદભાવ કર્મચારીઓ ન કરે. ભ્રષ્ટાચારમાં છેવટતો ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારમાં તમે જુઓ એમ ગળાડૂબ છે, પણ કર્મચારીઓની મુશ્કેલીઓને અમે સમજી શકીએ છીએ. છેવટતો કર્મચારીની સહીથી આ ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે કર્મચારીઓને પણ આપના માધ્યમથી અમે ગુજરાતમાં કહેવા માગીએ છીએ કે તમે બધા હવે સમજી જાઓ તો સારું છે. નહીંતર કોંગ્રેસ તમને આ છેલ્લું અલ્ટિમેટમ આપે છે અને તમારા વિરુદ્ધ પુરાવા રજૂ કરી અને તમારી નોકરી ન જાય એટલો ખ્યાલ રાખજો. આટલું કહેવા માટે આજે અમે આવ્યા છે.